તાર બધાને કેમ છે? બધાને મજામાં જ હું. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30. માલઢોરનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. મારી ભીહું મકાઈ ખાય છે ને, ઓલી તો આજ રાડા ઉડાડ નાખીને નાખી દીધી ઉમડી. નથી કર્યું છે મને ખબર છે, ઉડાડે છે. આ તો હિંગણામાં ગોટો વારીને તારે ખાતી હોય ને, ઓલી ઊની ખાઈ જાય, ઓલી ઊની પણ એ હામ એકબીજાની ખાઈ જાય. અને બીની સુલાનું કરી લીધું, વાહિંદા કરવા લાગ્યા. આજ મારી બીની મકાઈ કા વાઢવા લાગી, કેમ કે આજ મારું મોડું ઉઠાણું તું એટલે થેન્ક યુ, સોરી થેન્ક યુ. બાકી કામકાજમાં આપણે બધું થઈ ગયું છે. દૂધ ભરવા જવાનું બાકી છે, ભાણા તોગડી હીરાવી અને પછી કરી લઈ. અને પાડેડાનું થઈ ગયું છે, 2 પાડેડા બાકી છે, પણ અગડી ફટાફટ સાહી કરી લઉં. પછી સાહી કરીને એને પાઈ દઉં. પણ અટાણી મકાઈ ખાતા હોય ને અઘડી ના પાવ, ટાઈટ સડી જાય. ટાઈટ છે બહુ જ. કાલે અટાણે વાતાવરણ હતું કે વરસાદ આવી જાય એવું વાતાવરણ હતું, અને હવે થોડોક આવ્યો તો એ પણ નહીં એવો આવ્યો હતો. અને આજ તો ફૂલ ટાઈટ પડે, એટલે ફૂલ પવન છે જો આમથી, અને એવી ટાઈટ પડે છે ને અટાણે તમે જોઈ શકો છો ટાઈટની અસર જોઈ. અને એના બેને મત ગાય વાં ઓલા મને કે મને ટાઈટ પડી, કે બ્લેન્કેટમાં તો ગોદડું નાખી દીધું. એને વારી ત્યાં ટાઈટ સડી ગઈ. આજ ટાઈટ બહુ છે. ચાલો આપણે હીરા લઈ, એટલે ટાઈટ વહી જાય. 9:30 થયા હે. આજ ફૂલ ટાઈટ છે. ભીહું પવન ચાલુ કર્યું છે, ગાય પાઈ લીધી, પાડેડા પાઈ લીધા. નૈનું તડકે બેઠી. આજ ટાઈટ છે, બાકીની આવી કેવી ટાઈટ છે નૈનું? ફૂલ ટાઈટ છે. જો આપણે કાલે પૂરા વરી રહ્યા છે બધાય, તે હવે એક દી પૂરા એમને રેવા દઈ, પછી વળી કઈ ખારવાનું ને એવું ગોઠવશું. એવી ટાઈટ પડે છે ને કે વાત જવા દો. આજ તો બહુ ટાઈટ છે. પાણી આપીએ છે ને રૂવાડા મારા ઊભા થઈ ગયા છે. હાલ ઝટકર જોતા ઈ તાર ડોહી ટાઈટ પડે. છે ને ફૂલ ટાઈટ, ફૂલ પવન. અમે એનું રખડું બંધ કરી દીધું ને એવો પવન છે ને. એનું બનાવે છે રોટલા, હું બનાવું છું શાક. મટર કી સબ્જી બની ગઈ. તેરા રસોડા ખુલ ગયા હે બહેન. અને ટાઈટ જી છે ને થોડે એટલે વાત ના પોઈશ, એવી ટાઈટ છે. હવે આજ તો બહુ છે બાપા. હાવ ચાલો ફટાફટ બેબી નું શાક ને રોટલા બનાવી નાખીએ આપણે. ફટાફટ બની જાય કાનીનું. પછી હું માલ ને નાખી દઉં. હજી મારે જો માલ ને નાખવા જવાનું હોય આવી ટાઈટ નું. તો ટાઈટ તો જો માલ ને ઓનલાઈન ના હાલે. જોજે આખરી વટાણા ઉડી આખરી. ત્રણ વાગી ગયા હે. મારા પપ્પા આવ્યા હતા અઘડી. હવે મારી બીન વહી ગઈ છે અઘડી, જતી ગયા જ છે. અને મેં હે ને હાઈ હાટું મકાઈ વાળી લીધી હતી. હવાર હાટું વાળી લઉં એટલે હવારી મને તાળ ના પડે. હું એકલી હોઉં કામ કરવામાં, એટલે હવે વાળવા વર્ગી જાઉં એટલે સવારની અટાણે જ વાઢ લઉં. 3:30 વાગી ગયા છે. લીલું વાઢી એવી ભાણા વિસરી લીધા અને હવે માલ પાવાનું ચાલુ કર્યું છે. 2 ભીહું પાઈને બાંધી એવી હું. 3જી વારો છે, પછી વાહિંદા કરવાના છે, એટલે મારે હવે વહેલું વર્ગવું પડે. હવે હું એકલી હોઉં કામ કરવામાં, એટલે વહેલી વર્ગી જાય. વહેલું કામ મારે ટાણા હામું બધું થઈ જાય. એટલે બાકી તો હિયારાનો દી છે નહીં મો ને, એટલે તો પછી ગયો એમ જ સમજવાનું ગાયો ઘા દી જાય હાવ. એટલે વહેલું વર્ગવું પડે. માર માલ છે ને એને બપોર હોય કે રૂંઢો હોય, સાંજ હોય, ખવાર હોય, એને માં કોલિયા જ આવતા હોય. જોઈ લ્યો વાગ્યા છે આજના 6 અને માથે થઈ છે 44 મિનિટ, એટલે 7:30 જેવું થઈ ગયું છે. મેં ખાંડ લોયા પાસા ભરી લીધા છે. મને ભાવલી નાખવા લાગ્યું. મારી બીન વહી ગઈ હતી કે હું તને ટેકો દઉં થોડો, કે માલ ને એને નાખવા લાગ્યું ને 1 મિનિટ જ થાય. અમે 2 જણા કામ કરતા ને પેલા એવી રીતનું હતું ને સિસ્ટમ અમારી. અને મારી ભીહું છે ને હા અલગ સિસ્ટમની જ છે. ઢોરવામાં એટલું એક્સપર્ટ છે ને, બધી વસ્તુ ગમેણમાં ખાઈને એથી જાજુ હેઠું નાખી દે. હજી ઓલી બાજુ એટલી પડી મકાઈ. કામકાજ બધું થઈ ગયું છે. માલને બધા નખાઈ ગયા છે, દોવાઈ ગયા છે. ખાંડના લોયા મેં જોટી લીધા હતા. જોટીને પાછા ભરી લીધા છે હવાર હાટું. મને તાણ ના પડે. સવારનું લીલું વાઢેલ તૈયાર છે. બાકી બધું કામકાજ એ કમ્પ્લીટ મેં કરી લીધું છે. હવે મારે છે ને લહણવાળી ચટણી થઈ ગઈ છે, લહણ ફોલી અને અગડી ચટણી ખાંડવી છે. સુલાનું મેં કરી લીધું છે. વહેલું બધું આજ વહેલું કામ પતી ગયું. 2 જણા હતા ત્યાં થોડુંક લેટ થતું તો આરામથી એમ કે થઈ જતું. હવે ખબર છે મારે જ કરવાનું, એટલે હું 2 મિનિટ વહેલી વર્ગી જાઉં છું. હવે ચાલો હવે આપણે લહણ ફોલ લઈએ અને ચટણી ખાંડ લઈ.
ખાવાનું બની ગયું છે તો આપણે આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.